હાથથી રજે છે એલા વાહ એમાં નો બેસાય તિરુપતિ બાલાજી કાનાનો શણગાર ચાલુ છે. જ્યોતના દર્શન છે. અહીંયા એક્સિડન્ટ થયું એવું લાગે છે. બધા લોકો એકઠા થઈ ગયા છે. લાલ રંગની ક્રેટા અને બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું એવું. ટ્રાફિક જામ થઈ ગયું. શું થયું? ગાડી ભટકાઈ ગઈ. હા ગાડી ભટકાઈ ગઈ. હાય ગાઈસ, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો અહીંયા જો ત્યાં ત્રિમૂર્તિ મંદિર અહીંયા બન્યું છે નવું ભાવનગરમાં, તો ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. ચાલો દર્શન કરીએ. અને મેઇન તો આપણે અત્યારે રાજપરા જવાનું છે, એટલે અત્યારે જવા ટાઈમે જ બ્લોગ ચાલુ કર્યો છે. ચાલે કાલે જ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. હાલો હું તમને બતાવું બધાને. દેખાડજો પાછા બધે. આ બધું મંડપ આ કાલનું આયોજન હતું બધું. અત્યારે મંડપ વિખાઈ રહ્યા છે. કાલ આવ્યો તો બધું લાઈવ જોવા મળે ત્યાં. પણ કાલે તમે હતા નહીં ને ઘરે. સુરત તમે જાય ને અહીંયા ત્રિમૂર્તિ મંદિર આપણે અંદર જઈને દર્શન કરવી ને. અહીંયા ત્યાં સુરતમાં બહુ મોટું મંદિર છે એક દાદા ભગવાનનું. આમ એક રીતે દાદા ભગવાનનું મંદિર પણ કહી શકાય. ત્યાં ખીચડી એવું બધું ખાવાનું બહુ મસ્ત હોય છે. અને અહીંયા જો જો મસ્ત વ્યૂ આવે છે. જો દેવનો વિડિયો ઉતાર લે હાથીભાઈ. દેવ શું છે? હાથથી રજે છે એલા વાહ એમાં નો બેસાય. દેવ એમ કે છે હાથી રાજા ઉપર બેસવું છે. ચાલો અંદર. ચાલો અંદર જઈને જોઈએ મંદિરની ભવ્ય રચના અને કલાકૃતિ. સાફ સફાઈનું કામ ચાલુ છે. અહીંયા બધા ભગવાનની દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. બધા ભગવાન એક સમાન એ રીતે અહીંયા બધા હિન્દુ દેવોની મૂર્તિઓ સ્થાપિત થયેલી છે. દાદા ભગવાન, મહાદેવનું નંદી અને આ નીચે કાચબો, ગણપતિ બાપા મોરિયા, મહાદેવનું શિવલિંગ, હર હર મહાદેવ. તિરુપતિ બાલાજી. અને અહીંયા કાનાનો શણગાર ચાલુ છે. આ મંદિરની વચ્ચોવચ ઝુમ્મર બતાવી દો તમને. તો સરસ મજાનું મંદિર છે. તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે રાજપરા ખોડિયાર. આ એન્ટ્રી થાય છે આપણી રાજપરામાં.
તો ફાઇનલી આપણે રાજપરા પહોંચી ગયા છીએ. આ ગેટની ઓપોઝિટ સાઈડ પાર્કિંગ આવેલું છે, ત્યાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અલગ અલગ પ્રકારની અહીં શોપ આવેલી છે. પ્રસાદીમાં પેંડા છે, ફરસાણની આ શોપ છે. બાળકો માટે અલગ અલગ પ્રકારના રમકડા અહીં મળી જાય છે. અને હવે આપણે પ્રસાદી માટે શ્રીફળ લઈ લઈએ. માતાજીની ચૂંદડી પણ અહીં મળી જાય છે. પેલા જે કરી આવવાનું હો. હા મેં ટોઈસની દુકાન છે એટલે લેવાનું તો કહેશે જ. જોવા દે તો દેવું શું લીધું? ટોઈસ લઈ લીધું. એ તો લેવું જ પડે ને, જીત તો ભાઈની સેટ છે. આ ખોડિયાર જયંતિ હતી એનું ડેકોરેશન છે, જો 2 દિવસ પહેલાં હતી. જો આ શોપમાં લાઇટિંગવાળી માતાજીની છબી અને પૂજા સામગ્રી બધી જ અહીં મળી જાય છે. માતાજીની બધી પૂજા સામગ્રી છે ને, મૂર્તિ પૂજા સામગ્રી. જો અહીંયા આરતી થાય છે, ચાલો જલ્દી ફટાફટ આરતી મળી જાય. સાંજના 7 વાગે આરતીનો સમય છે અને શરૂ પણ થઈ ગઈ છે. આરતી ચાલુ છે, ફટાફટ ચાલો આરતી. અંદર ફોટોગ્રાફી કે ફોન એલાવ નથી, તો વ્લોગમાં બન્યા રહીજો. આવેલા દર્શન કરી લઈએ માતાજીના, પછી પાછા પરિવાર મળીએ. જ્યોતના દર્શન છે. દેવું દેવું અહીંયા આવ્યું. દેવું જે વાલા કરું. હા શ્રીફળ વધેરવાનું હોય હો. દેવું જો નારિયેળનું પાણી પીવે છે, બહુ સરસ મીઠું મીઠું. ધજા છે તો આપણે વિડીયો ઉતારવા બનાવી હતી એટલે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અહીંયા એવી માન્યતા છે કે આરતીના સમયે અહીંયા મગર આવે છે, હે ને? હા, તાતણીયા ધરે આપણે દર્શન કરી લઈએ. જો આ ધરો છે, અત્યારે અંધારામાં તો બહુ દેખાશે નહીં. દેવું ને જો અહીંયા કેવડી કેવડી ધજા એવું લાગે છે. અહીંયા હા, ચશ્મા લેવા આવ્યા છીએ. અહીંયા બધી વોચ છે. આજે બધી વેરાયટી ચશ્માની. સરસ છે.
સરસ છે. હે પિંક કલર લેવા છે તારે? તારી પાસે કેટલા છે? તું પહેરતોય નથી. ઓકે ઓકે હમણાં લેશું. હા રાડું પાડતો નહીં નકર નહીં લઈ જાય. ઈ હાલ લાગે. કયા રાખ્યા તમે દયાબેન? સરસ લ્યો. જો આ હવે ગાડી પાર્ક કરી છે, હવે લઈ લઈએ ગાડી. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો દર્શન કરીને આવી ગયા છીએ ને હવે અહીંયા આપણે આ વ્લોગ પૂરો થાય છે. તો હવે ઘરે જઈએ છીએ. તો નવો વ્લોગ આવે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. તો બધા લાઈક કરવાનું તો ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. બાય.